છો વડોદરાનો વાસ. હવે જોઈએ અગત્યના સમાચાર. વડોદરાના સમા છાણી જવાહરનગરના વધુ ગેરકાયદેસર ઢોરવાડાનો કરાયો સફાયો. વડોદરા શહેરમાં ગૌપાલકો દ્વારા પશુઓને સાચવવાના ઈરાદે કેટલાક વિસ્તારમાં ગેરકાયદેસર બનાવવામાં આવેલા ઢોરવાડા સામે પાલિકા તંત્ર દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. ત્યારે શહેરના સમા છાણી અને જવાહરનગર વિસ્તારમાં કાર્યવાહી કરીને ગેરકાયદેસર કુલ 3 ઢોરવાડા તોડી પાડ્યા હતા. ઉપરાંત વિસ્તારમાં પડતી 4 ગાય કબજે લેવા સહિત ₹16,000 થી વધુ દંડ વસૂલ કરીને કાર્યવાહી પણ કરી હતી. ગેરકાયદેસર ઢોરવાડાના સફાયા વખતે પાલિકા કર્મીઓ સાથે ગૌપાલકો દ્વારા રકઝક પણ કરવામાં આવી હતી, પરંતુ તંત્ર દ્વારા સમજાવટથી મામલો થાળે પાડવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે શહેરમાં મોટાભાગના તમામ રોડ રસ્તા અને ગલીઓમાં ગૌપાલકો દ્વારા પોતાના પશુને છૂટા મૂકી દેવામાં આવે છે. જ્યારે સમી સાંજે અને દોવાના કારણે પશુપાલકો પોતાના પશુને ઢોરવાડામાં લઈ જાય છે. જે પૈકી કેટલાક પશુપાલકો પોતાના પશુને રાખવાના ઈરાદે ગેરકાયદેસર ઢોરવાડા પણ બનાવતા હોય છે. પરંતુ તાજેતરમાં નિઝામપુરા વિસ્તારમાં રોડ રસ્તા વચ્ચે આવેલા પશુથી બાઇક ચાલક અથડાઈને રોડ ડિવાઈડર સાથે ભટકાતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત બાઇક ચાલકનું અવસાન થયું હતું. પરિણામે એક્શનમાં આવેલી પાલિકા ટીમે શહેરના વિવિધ વિસ્તારમાં ગેરકાયદેસર ઢોરવાડાનો સફાયો કરવાનું શરૂ કર્યું હતું, જેમાં સમા છાણી સહિત જવાહરનગર વિસ્તારના મળીને ગેરકાયદેસર કુલ 3 ઢોરવાડાનો સફાયો કર્યો હતો. આ કાર્યવાહી દરમિયાન પશુપાલકો દ્વારા પાલિકાની ટીમ સાથે રકઝક શરૂ કરી હતી, પરંતુ તૈનાત પોલીસ કાફલાએ પશુપાલકોને સમજાવીને મામલો થાળે પાડ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન વિસ્તારમાં રખડતી મળેલી 4 ગાય તથા ગેરકાયદેસર ઢોરવાડા બાબતે કુલ ₹19,000 થી વધુ દંડની વસૂલાત કરવામાં આવી હતી.